હાલો, હા, આપણે જીગાભાઈ બોલો? કોણ બોલો? હે? કોણ બોલો? હું સુરત થી પંકજભાઈ બોલું. બોલો ને પંકજભાઈ. એ અત્યારે ઓલો વિડીયો જોયો તમારો ઓલા ભાઈ નો શમશાન નો, શું નામ છે? રમેશભાઈ? હા હાલો. હા હા, તો એ વિડીયો જોયો તો એમાં શેની માટેનો બનાવેલો છે વિડીયો? તમને આમ જોયું તમે આખો? મને તો હાવ આમ ઓલું લાગ્યું, આમ જરાક અપમાનિત લાગ્યું, આમ જરાક હવામાં આમ કેમ બનાવ્યો હોય માણસને કોઈને કોને અપમાન કોનો કરતા હોય કોનો એવું. કોનો કયા માણસનું અપમાન? એટલે પેલા પ્રથમ તો એ અંતિમ સંસ્કારનો વિડીયો, ઓલું જે સ્થાન છે બરોબર, મારી વાત સાંભળો. એમાં આ ભાઈ મારી વાત તો સાંભળો, પેલા મારી વાત પૂરી સાંભળો સાંભળો, તમે. તમારી સાંભળો, મારી વાત સાંભળો. તો એક તો અંતિમ સંસ્કારનો ઈ ખાટલો છે બરોબર ભાઈ. એટલે હિન્દુ ધર્મનો વ્યક્તિ તમે જયારે તમે મૃત્યુ તમે પામે તમે ને, ઉભા મારી વાત રહ્યો. સાંભળો પેલા, મારી વાત સાંભળો તમારું પેલા, તમારું નામ મારી વાત છે. સાંભળો. ના મારું નામ ના ના પંકજ ના. સુરત, હા હા પંકજ સુરત બરોબર હા ભાઈ. અને હા. આ નંબર છે બરોબર છે, એટલે કઈ તમે આમને અંધારામાં તો ફોન કર્યો નથી મેં. અંધારામાં નહીં અત્યારે. બરોબર. મારી વાત સાંભળો. હા બોલો. અત્યારે વાગ્યા કેટલા? ભલે કાંઈ વાંધો નહીં, હું કાલ મારી ફોન કરીશ, મારી વાત મોજ કરો સાંભળો ને. પણ તમે. અત્યારે તમે રાડ્યું નાખો છો. મેં અત્યારે તો તમારો વિડીયો જોયો મારી એટલે વાત ફોન સાંભળો. કર્યો, અને મારી વાત સાંભળો. જોડા વિડિયો પહેરીને ઓલો ભાઈ બૂટ પહેરીને મારી વાત અંતિમ સાંભળો. સંસ્કાર મારી ના વાત ખાટલા સાંભળો ઉપર તમે. બેહે, ઈ એ માણસને ખાટલામાં બે લાયકાત ન પાટલામાં બે કહેવાય ભાઈ. વિડિયો મેં બનાવ્યો છે. મારા વિડીયો તમે ભલે સંસારનો છે. બનાવો, તમારે હિન્દુ તમને અનુકૂળ ધર્મના ન હિન્દુ આવતું હોય. ધર્મના ખાટલો પવિત્ર વસ્તુ કહેવાય. એની ઉપર અમારા હિન્દુ ધર્મના અગ્નિ સંસ્કાર થતા હોય, હા તમે ન માનતા હોય ભાઈ, તો તમારે એ વસ્તુ એક છે, શ્રીફળ તમે બહાર ફોડીને તમે મારી ખાઈ વાત શકો. સાંભળો. પણ એની પર ખાટલાને ને જોડા પહેરવાના, એ એની ભાઈ ઉપર તમારે મારી એવું ન કરાય ભાઈ. શરમ કરો તમે આવું. મારી વાત પાપ સાંભળો. લાગે તમને. તમે હિન્દુ ધર્મનું આવું અપમાન ન કરો ને પછી એ તમે ભાઈ તમે કયો એ ભાઈ કે હું કોઈ અમને કોઈ પાકિસ્તાન ગાળો માંથી દે નથી છે, કોઈ આવ્યો. કામ કે. હું પણ કોઈ વાત પાકિસ્તાન બરોબર છે. માંથી નથી આવ્યો એમ અત્યારે કહું હું છું. તમને ક્યાં તમે કહું છું, હિન્દુ તમને હું મુસ્લિમ ક્યાં ને ના પાડું છું શીખ ને ભાઈ. દલિત પણ ને એમ એવું વાત તમે નથી. જાતિવાદ નો તમે ઉભો કરો. તમે કરો છો, હું તમે જાતિવાદ કરો ઊભી ન છો. કરો. તમે એમ કહો પણ છો કે જોડા હિન્દુ નો ધર્મ પહેરાય નો ભાઈ. વિરોધ ન કરો, અરે ઓલાનો એમ નથી વિરોધ ન વાત. કરો. અમે એના આ જોડા નો દેશના નાગરિક પહેરાય, છીએ. એલા અમે આ જોડા નો દેશના નાગરિક પહેરાય. છીએ. અમે ઈ પાકિસ્તાન પવિત્ર, માંથી નથી આવ્યા. એમ બરોબર. નહીં, ઈ અમે પવિત્ર આઈના સ્થાન આઈના કહેવાય મૂળ ભાઈ. નિવાસી છીએ એની અમે. ઉપર જોડા નો બરોબર. પહેરાય એમ કઉ અમે છું ભાઈ. આઈના મૂળ નિવાસી એટલે છીએ. જોડા નો પહેરાય, જોડા નો બરોબર. પહેરાય ભાઈ. એટલે આવો હું ને અહંકાર નો શમશાનમાં જવું રખાય હોય. ભાઈ. બરોબર. શમશાનમાં એટલે જઈએ એટલે જોડા હું અમારે ઉગાડા પાછા અંતિમ, જવાનું. એમ નહીં. એમ એટલે નહીં, અમારા અંતિમ દલિતો સંસ્કાર અમારા નો દલિત ને ખાટલો જોડા છે નહીં ભાઈ. કરવાના. અમારે અંતિમ સંસ્કાર અમારે નો દલિત ખાટલો એ કેટલો અમારે પવિત્ર કહેવાય, અમે દલિત તમને ને ખબર ન હોય ભાઈ. એમ એ નથી. કેટલો પવિત્ર કહેવાય. તમે ભાઈ અને બીજું, હા તમને અમારે કઈક કહેવાય ગયું ભાઈ, તો શું અમારી કહેવાય? ઉપર કેટલી કડક કાર્યવાહી થઈ ગયો. તમે એમ કહો કે અમને હું હેરાન કામ કરે છે બોલાય? હું અને કામ અમારે બોલાય? આમ થાય હું ને, કામ કયો લ્યો બોલાય? એ તો ભાઈ. તમે જ્ઞાતિ વિશે એટલે બોલો. તમે અત્યારે તમે ખાટલા બોલો ને ઉપર અમારા અત્યારે તમે પવિત્ર બોલો ને સ્થાન અત્યારે ઉપર તમે બરોબર બોલો ભાઈ. ને તો અત્યારે તમારે બે હાથ જોડીને માફી માંગવી પડે. અરે સમાજ એમ વાત વિશે બોલો નથી. ને. તમે તમે સમાજ એમ વિશે નહીં, બોલો ને તો તમારે માફી એમ વાત માંગવી પડે. નથી. હું અત્યારે એવો ઠેકો ન હિન્દુ લ્યો તમે. ધર્મ નું બરોબર. પવિત્ર સ્થાન ઈ છે હિન્દુ ભાઈ. એટલે ધર્મ ની મારો વાત કરો મને માં તો તમે ભાઈ બીજું કઈ નથી. જાતિવાદ કરો માં. તમે અમે કોઈ અંધશ્રદ્ધાની વાત બહારથી કરો વિદેશ છો, માંથી નથી આવ્યા. અમે આ તમે આઈના જ મૂળ અંધશ્રદ્ધાની વાત નિવાસી કરો છીએ. છો, બરોબર. એ સારી વાત છે ભાઈ. અંધશ્રદ્ધા વિશે કરવું જ જોવે. હમ. આવું કોઈ હોય જ નહીં. પણ તમે જોડા પહેરીને ભાઈ, એ પવિત્ર સ્થાન ઉપર તમે આ અગ્નિ તો સંસ્કાર ફરિયાદ થતા કરી દો. હોય, જોડા પહેરીને ફરિયાદ કરી દો. તમારી સારું ન લાગણી લાગે દુભાણી હોય ભાઈ. ને. અરે એમ વાત તમારી નથી. લાગણી દુભાણી હોય તો ફરિયાદ કરી દો. આ એક માણસાઈની વાત છે ભાઈ, એમ નહીં. તમને માણસાઈની. તમારી લાગણી આપણે દુભાણી હોય. 18 વરણ એક હોય મારો ભાઈ, તો એમ એકબીજા નહીં. હમણાં પ્રત્યે તમે એમ લાગણી કહેતા હતા ને રખાય. કે હિન્દુ ધર્મનું ને મુસ્લિમ એટલે ઈ જ કહું ધર્મનું છું ને તમને. દલિત લઈને ને તો સમાજનું. બીજી નાત હે તો બોલ્યો જ નથી હું. હે હું તમને એમ કહું છું કે હિન્દુ ધર્મનો પવિત્રમાં પવિત્ર અગ્નિ સંસ્કાર, અંતિમ સંસ્કાર થાય ભાઈ, હમ. એ સ્થાન ઉપર જોડા નો પહેરાય એની ઉપર ભાઈ. એટલી આપણે શરમ મર્યાદા હોવી જોઈએ. સંસ્કાર એટલા તો હોવા જોઈએ ને ભાઈ. હમ. શિક્ષિત વ્યક્તિને એટલી તો ખબર ન્યા કણે પડવી જોઈએ ને. શમશાનમાં ગયા હોય ને ઈ ભાઈ, ભલે ને, ઈ તો હું એટલે ના બૂટ પાડતો, ત્યાં સંપલ તો જોડા પહેરવા પહેરીને જ પડે. જવાનું, પણ બરોબર. ઈ ન્યા કણે સ્થાનની ઉપર પહેરી નો મારી બેહાય વાત ભાઈ. સાંભળો. ન્યા કણે એટલું કોઈ નાકકાન તો એટલું તો શરમ હોવી જોઈએ ને, એટલી ના તો ના મર્યાદા ના હોવી ના જોઈએ ને ના ભાઈ. ના. તમારી એટલા બહુ સંસ્કાર તો આમને હોવા જોઈએ અત્યારે ભાઈ. તમે અત્યારે 11 વાગ્યા કરો તો તમારા આ સંસ્કાર છે, તમારી મર્યાદા સંસ્કાર છે. થોડાક હોવા જોઈએ હે ભાઈ. જોડા તમે પહેરી નો અત્યારે બેહાય ભાઈ. 11-12 વાગ્યા અત્યારે મર્યાદા તમે રખાય ફોન ભાઈ. કરો છો. અને પછી તમે 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 કહો કે મારી અમારે વાત આમ સાંભળો. કરે ને મારી અમારું વાત નામ સાંભળો. નથી રાખતા ને અમને તમે આમ. હું તમને એમ આવું કહું ન છું કરાય ભાઈ. તમારા એમને તમે વાત સાચી છે તમે અત્યારે તમારી ભાઈ. પીન ના અત્યારે ના, કાંઈ 12 વાગે વાંધો ફોન નહીં. કરો લે. તમને જે સારું લાગે એ ભાઈ. એમ નહીં. ઈ તો તમે મને તો ઓલો ભાઈ પી ગયેલો લાગ્યો, જોડા પહેરીને એની મારી ઉપર વાત બેઠો હતો સાંભળો. ને એટલે. મારી વાત સાંભળો.